5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વિસનગરમાં પાણી ભરાતા આરોગ્ય મંત્રી દોડી આવ્યા છે। આપ જોઈ રહ્યા છો વિસનગર પાણી થયું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિસનગર દોડી આવ્યા। ઋષિકેશ પટેલે તંત્રને સાથે રાખીને સ્થળ સમીક્ષા કરી પાણી ભરાવાની સમસ્યા હલ કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો વિસનગરમાં જે 5 ઇંચ વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। खुद मंत्री त्या एमनो मत विस्तार है, एमनो धारासभ्य है, तो ये खुद त्या मैदान में उतर्या है। वहेली सवारथी ज महेसाणा जिल्लामां वरसादी माहोल जाम्यो हतो। कही शकाय के महेसाणा सहित अनेक तालुकाओमां वरसाद जोवा मळ्यो हतो त्यारे विसनगरमां पण 5 इंच करતાં વધુ વરસાદ ખાબક્યો હતો। ઠેર ઠેર જે છે તે વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આપ સોસાયટીમાં પણ દ્રશ્યો જોઈ શકો છો કે અંદર વરસાદી પાણી જે છે તે ઘૂસ્યા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સ્થાનિક ધારાસભ્ય સહિત જે છે તે અહીંયા આગળ સમીક્ષા કરવા આવ્યા હતા। આપણે સીધી હું આપણે દ્રશ્યો બતાવીશ કે ઋષિકેશ પટેલ હાલમાં જે છે તે સ્થળ તપાસ કરીને સમીક્ષા કરી રહ્યા છે। क्या प्रकार अहीं समस्याओं से समस्याનું નિરાકરણ માટે જે છે તે ત્વરિત જ જે છે તે ઋષિકેશભાઈ પટેલ વિસનગર આવી પહોંચ્યા હતા। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ શું કહેશો, 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, કયા પ્રકાર આપ સમીક્ષા કરવા આવ્યા છો, કયા પ્રકારની મુશ્કેલીઓ હાલ વિસનગરમાં જોવા મળી રહી છે? ગાંધીનગરે હું ઓફિસમાં બેઠો હતો એ દરમિયાન ટીવી ઉપર સમાચાર જોયા કે અચાનક 10 થી 12ની વચ્ચે 5 ઇંચ જેટલો વરસાદ વિસનગરમાં ખાબકી ચૂક્યો છે ને એના કારણે પાણીની મોટી સમસ્યા ઉદ્ભવી છે। તરત જ મેં વિસનગર આવવાનું નક્કી કર્યું ને વિસનગર આવ્યો એટલે ચોમાસા પહેલાં પણ પ્રશાસન સાથે, નગરપાલિકા સાથે, પ્રમુખ, ચીફ ઓફિસર સાથે વાત કરી શક્ય હોય એટલા બધા સ્પોટ સાફ કરાવવાના અને સાફ કરાવી અને ક્યાંય નાના મોટા ઉકેલ કરવાની આપણે વ્યવસ્થા કરી હતી। એટલે થેન્ક ગોડ કે આ એ વ્યવસ્થાઓ થઈ હતી। એટલે 5 ઇંચ જેવો વરસાદ એક સાથે પડ્યો હોવા છતાં પણ આજે કેવળ 3 જ જગ્યાએ સમસ્યા જણાય છે। એ 3 જગ્યા જે આપણને દેખાય છે એ સમસ્યા પણ આવતા સમયમાં સોલ્વ કરવાનું એને હલ કરવાનું પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે નક્કી કર્યું છે। એટલે આવતા સમયમાં આ સમસ્યાઓ હળવી થશે। પરંતુ એક આપે જોયું એમાં આઈટીઆઈ પાસેનું રેલવેનું ફાટક એમાં જે નાળું મૂક્યું છે હવે વખત જતાં એની કેપેસિટી પાણી ગાળવાની ઓછી થઈ ગઈ છે। ચીફ ઓફિસર, પ્રમુખ અને હું મારી કક્ષાએ રજૂઆત કરીશ કે પાણી ગાળવાની કેપેસિટી વધે। બિલકુલ સાહેબ, જે 3 જગ્યાની આપણે વાત કરી, કયા પ્રકારની સમસ્યા છે ને તેને કઈ હટાવવા માટે કયા પ્રકારના પગલાં લેવાશે? 3 જગ્યા એટલે એક તો આપણે જે મુખ્ય વેળો મહેસાણા રોડ વાળો છે એમાં સંસ્કૃતિ સોસાયટી બની છે, ત્યાં આગળ એ થોડો સાંકડો થઈ ગયો છે અને ત્યાં ઘણો બધો કચરો પણ ભેગો થઈ ગયો છે। આમ તો સોસાયટીઓ જે પણ આ વેળા ઉપર બની છે તમામને મારે વિનંતી છે કે ઘરનો કચરો અથવા તો બીજા કચરા વેળામાં નાખશો નહીં વારંવાર। આના કારણે આ થળાતી જાય છે। પરંતુ નગરપાલિકા પોતે પ્રયત્ન કરી ચોમાસા પહેલાં સાફ પણ કરતો હોય છે। એટલે એ અને જો આ પાકી થાય તો આવતા સમયમાં ઘણી મોટી સમસ્યાઓ હલ થાય એમ છે। સાહેબ, આપે કહ્યું એમાં રેલવેના નાણાંની બહુ મોટી સમસ્યા છે, તેને દૂર કરવામાં આપ કયા પ્રકારના આપણે પગલાં લેવા? ચોક્કસ રેલવેમાં પણ રજૂઆત થશે। ચીફ ઓફિસર, પ્રમુખ અહીંથી પણ લખાશે અને સાથે મારી કક્ષાએ પણ રેલવેમાં અમારા સાંસદ હરિભાઈ સાથે વાત કરી અને આગળ કરીશું। બિલકુલથી આપણે જોયું જે પ્રકારે વિસનગરમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા જે પ્રકારે આપ જોઈ શકો છો કે પાણી જે છે તે ભરાઈ ગયા છે। દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ગયા છે તે પ્રકારના દ્રશ્યો છે। રેલવે નારામાં પાણી જે છે તે યોગ્ય નીકળતું ન હોવાના કારણે હાલમાં પરિસ્થિતિ થઈ ગઈ છે। હાલમાં તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે સ્થાનિક ધારાસભ્ય હોવાથી અહીંયા સ્થળ સમીક્ષા કરી છે અને તપાસ કરી છે અને જે પ્રકારે તેનું યોગ્ય નિરાકરણ લાવવાની પણ વાત કરી રહ્યા છે। તે ઝી મીડિયા મહેસાણા।